ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે આજના લેક્ચરમાં જે આપણું ફર્સ્ટ યુનિટ છે એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન આપણો સબ્જેક્ટ, તો એનો જે ટોપિક છે ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, તો એ ટોપિક આપણે આજે સ્ટડી કરશું. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં આ જે ટોપિક છે એ ટોટલ 7 માર્કમાં પૂછાઈ શકે. ક્લિયર? તો એના વિશે ડિટેલમાં સ્ટડી કરતા જઈએ. હવે એના ફેક્ટર કયા અફેક્ટ કરતા હોય ફોર સિલેક્ટિંગ ધી પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, તો પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન એ છે એ ફ્લો અને લેવલ ઇન્સ્ટ્રુમેન્ટના સિલેક્શન કરતા ઓછું ડિફિકલ્ટ છે. આપણે જે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું સિલેક્શન છે આપણે ફ્લો અથવા તો જે આપેલું લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના સિલેક્શન કરતા ઓછું ડિફિકલ્ટ છે, કારણ કે ફ્લો અને લેવલ ઇન્સ્ટ્રુમેન્ટના સિલેક્શન માટે આપણે ફ્લુઇડના પ્રકાર પર આધાર રાખવું પડે છે, પરંતુ આપણે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ માટે આની કઈ જરૂરિયાત રહેતી નથી. બરાબર? ફ્લુઇડનું ફ્લો અને લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એના સિલેક્શન માટે ફ્લુઇડના પ્રકાર કયો છે એના ઉપર આધાર રાખે છે, પરંતુ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ માટે આ જરૂરી નથી. હવે આ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવા માટે આપણે નીચેના જે પોઈન્ટ છે એ ધ્યાન રાખવાના રહેશે. ક્લિયર? તો આટલા જે પોઈન્ટ છે એ આપણે જ્યારે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કરવાનું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાના રહેશે. તેમાં પેલું જોઈએ તો એક્યુરસી છે. તો ખૂબ જ ક્રિટિકલ પ્રોસેસ હોય એના માટે બર્ડન ટ્યુબ વધારે એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એકદમ ક્રિટિકલ પ્રોસેસ હોય તો એના માટે આપણે બર્ડન ટ્યુબ જે છે એ યુઝ કરવામાં આવે છે. જ્યારે ±0.1%ની આપણે એક્યુરસીની જરૂર પડતી હોય ત્યારે મેનોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? એક્યુરસીમાં આપણે જોઈએ તો ખૂબ જ ક્રિટિકલ પ્રોસેસ હોય એના માટે આપણે જે છે બર્ડન ટ્યુબ વધારે એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જ્યારે 0.1% હોય એની એક્યુરસીની આપણે જરૂર પડતી હોય ત્યારે મેનોમીટરનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે નોર્મલ કન્ડિશનમાં આપણે ડાયાફ્રામ, બેલોઝ વગેરે જે છે ±0.5 એક્યુરસી માટે વપરાય છે. આ ડાયાફ્રામ ને બેલોઝ જે છે એ બધા ટેમ્પરેચર માપવા માટેના ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ છે. ક્લિયર? હવે સ્ટ્રેન ગેજની એક્યુરસીની રેન્જ જોઈએ તો ±0.2% થી ±1% સુધીની હોય છે. ખાસ આ રેન્જ છે એક્યુરસીની એ ખાસ યાદ રાખવાની રહેશે. બરાબર? જેમાં આપણે ઉપર જોયું એ મુજબ ક્રિટિકલ પ્રોસેસ માટે છે બર્ડન ટ્યુબ વધારે ઉપયોગ છે. જ્યારે ±0.1%ની એક્યુરસી જોતી હોય તો એના માટે આપણે મેનોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે નોર્મલ કન્ડિશનમાં ડાયાફ્રામ અને બેલો વગેરે છે એના માટે ±0.5% એક્યુરસી માટે વપરાય છે. ત્યારે સ્ટ્રેન ગેજની આપણે રેન્જ જોઈ તો એમાં આ એક્યુરસીની જે રેન્જ છે એ ±0.2% થી ±1% સુધીની હોય છે. તો આ ખાસ એક્યુરસીની રેન્જ છે એ ખાસ યાદ રાખવાની રહેશે. ઓકે? તો આ થઈ ગયું આપણું એક્યુરસી. હવે જોશું સેકન્ડ રેન્જ. તો રેન્જ છે એ 3 ટાઈપની હોય છે. એક તો લો રેન્જ આવશે, મીડિયમ રેન્જ અને હાઈ રેન્જ. ફોર પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન આપણે જે છે એ નીચે પ્રમાણેની રેન્જ પ્રમાણે કરવામાં આવશે. ક્લિયર? રેન્જ 3 પ્રકારની હોય. એક તો લો રેન્જ, મીડિયમ રેન્જ અને હાઈ રેન્જ. લો રેન્જ માટે જોઈએ તો મેક્લોઇડ ગેજ અને પીરાની ગેજ વપરાય છે. બરાબર? લો રેન્જ જોતી હોય કોઈ તો આપણે એના માટે મેક્લોઇડ ગેજ અને પીરાની ગેજનો જે છે યુઝ થાય છે. ખાસ લો રેન્જ માટે યાદ રાખવાનું કે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરતી વખતે લો રેન્જ માટે આપણે મેક્લોઇડ ગેજ અને પીરાની ગેજ છે એ નો આપણે યુઝ કરવામાં આવે છે. હવે મીડિયમ રેન્જ માટે જોઈએ તો મેનોમીટર અને ડાયાફ્રામ, એમાં પણ
વેક્યુમ સર્વિસ માટે 200 PSIG અને બેલો માટે 1 થી 400 PSIG. PSIG છે એ એકમ છે ફોર વોલ્યુમ. ક્લિયર? તો લો રેન્જ માટે આપણે મેગ્લોઇડ ગેજ અને પિરાની ગેજ નો ઉપયોગ થાય છે રેન્જ. પછી મીડિયમ રેન્જ માટે આપણે મેનોમીટર અને ડાયાફ્રામ. બરાબર, આટલું ખાસ યાદ રાખવાનું રહેશે. તેમાં આપણે વેક્યુમની સર્વિસ હોય તો એમાં 200 PSIG, બેલોઝ માટે આપણે 1 થી 400 PSIG. હવે ખાસ હાઈ રેન્જની વાત કરીએ તો એના માટે બર્ડન ટ્યુબ 15 થી આપણે જે છે 10 લાખ PSI જેટલી એની રેન્જ હોય છે. બરાબર, હાઈ રેન્જ માટે જે છે મેનોમીટર, સોરી, હાઈ રેન્જ માટે બર્ડન ટ્યુબ જેની રેન્જ છે 15 થી 10 લાખ PSIG. બરાબર, અને સ્ટ્રેન ગેજ હોય એના માટે 0 થી 20 લાખ PSIG માટે વપરાય છે. બરાબર, આ ખાસ યાદ રાખવાનું રહેશે. ક્લિયર? હાઈ રેન્જ માટે બર્ડન ટ્યુબની રેન્જ 15 થી 10 લાખ જેટલી PSIG અને સ્ટ્રેન ગેજ છે 0 થી 20 લાખ PSIG માટે વપરાય છે. બરાબર, ત્રણે ત્રણ રેન્જ ખાસ યાદ રાખવાની રહેશે કે રેન્જ છે 3 પ્રકારની હોય, લો, મીડિયમ અને હાઈ. એમાંથી લો રેન્જ માટે મેગ્લોઇડ ગેજ અને પિરાની ગેજનો ઉપયોગ કરવામાં આવે છે. મીડિયમ રેન્જ માટે મેનોમીટર અને ડાયાફ્રામ, અને હાઈ રેન્જ માટે આપણે બર્ડન ટ્યુબ 15 થી 10 લાખ PSIG અને સ્ટ્રેન ગેજ છે એ 0 થી 20 લાખ PSIG માટે વપરાય છે. તો આ ખાસ રેન્જ બધી યાદ રાખવાની રહેશે. ક્લિયર? આગળ જોઈએ. હવે થર્ડ પોઈન્ટ છે ફેક્ટર અફેક્ટ કરતો હોય છે, એમાં ટાઈપ્સ ઓફ માઉન્ટિંગ જોઈએ. તો જે છે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટને કોઈ સ્પેસિફિક જગ્યાએ માઉન્ટ કરવાનું હોય તો એના માટે કઈ કઈ જરૂરિયાત હોય એ સ્ટડી કરી. તો પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટનું માઉન્ટિંગ એ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ જોઈને સિલેક્ટ કરવામાં આવે છે. કોઈ સ્પેસિફિક જે છે રિક્વાયરમેન્ટ હોય એને જોઈને જે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટનું માઉન્ટિંગ કરવામાં આવે છે. એટલે કઈ જગ્યાએ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવવું છે એ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ જેવી જરૂરિયાત હોય એ મુજબ એને જોઈને સિલેક્ટ કરવામાં આવે છે. હવે ખાસ મેનોમીટરને જે છે એ લેવલિંગની જરૂર હોય છે અને તેમાં પ્રોબેબિલિટીનો અભાવ હોય છે. ક્લિયર? મેનોમીટર છે એમાં લેવલિંગની આપણે જરૂર હોતી હોય છે પણ એમાં પ્રોબેબિલિટીનો અભાવ હોય છે. હવે બર્ડન ટ્યુબમાં ખાસ કરીને હિસ્ટેરિસિસ, શોક અને વાઇબ્રેશન વાળી જગ્યા પર રાખવામાં આવે છે. ક્લિયર? બર્ડન ટ્યુબ ક્યાં રાખવામાં આવે? શોક અને વાઇબ્રેશન વાળી જગ્યા હોય એમાં રાખવામાં આવે છે. સ્ટ્રેન ગેજને સરળતાથી મેન્ટેન કરી શકાય છે, તેમાં કોઈ મૂવિંગ પાર્ટ હોતા નથી. ક્લિયર? તો આટલા થઈ ગયા આપણા પોઈન્ટ ટાઈપ્સ ઓફ માઉન્ટિંગ, જેમાં મેનોમીટર જે છે એને કઈ લેવલિંગની જરૂર નથી હોતી, જ્યારે બર્ડન ટ્યુબમાં હિસ્ટેરિસિસ, શોક અને વાઇબ્રેશન વાળી જગ્યા પર એને માઉન્ટ કરવામાં આવે છે, જ્યારે સ્ટ્રેન ગેજ છે એ સરળતાથી મેન્ટેન કરી શકાય છે, તેમાં કોઈ મૂવિંગ પાર્ટ હોતા નથી. તો આ થઈ ગયું આપણું ત્રીજો પોઈન્ટ ટાઈપ્સ ઓફ માઉન્ટિંગ, જેમાં તમે 3 પોઈન્ટ લખવાના રહેશે કે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટનું માઉન્ટિંગ છે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ જોઈને સિલેક્ટ કરવામાં આવે છે, જેમાં મેનોમીટરને લેવલિંગની જરૂર નથી હોતી કારણ કે એમાં પ્રોબેબિલિટીનો એટલે કે અભાવ હોય છે. પછી બર્ડન ટ્યુબમાં આપણે હિસ્ટેરિસિસ, શોક અને વાઇબ્રેશન વાળી આપણે જે છે જગ્યા પર એને રાખવામાં આવે છે, અને સ્ટ્રેન ગેજને સરળતાથી મેન્ટેન કરી શકાય, તેમાં કોઈ મૂવિંગ પાર્ટ હોતા નથી. બરાબર, આ ટોપિક છે મોસ્ટ ટાઈમથી 7 માર્ક્સમાં પૂછાઈ શકે કે એક્સપ્લેન ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, તો એકદમ મોસ્ટ ટાઈમથી ટોપિક છે. ખાસ એક્યુરસી એની યાદ રાખવાની, પછી કઈ રેન્જમાં છે એ યાદ રાખવાનું, અને ખાસ ટાઈપ ઓફ માઉન્ટિંગ, અને ચોથો પોઈન્ટ આપણે જોશું ટાઈપ ઓફ સેન્સિંગ, કેવા પ્રકારનું સેન્સિંગ હોય તો એ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટને કઈ જગ્યાએ આપણે રાખવું. તો ટાઈપ્સ ઓફ સેન્સિંગમાં જોઈએ તો પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટનું જે સિલેક્શન છે એ ડાયરેક્ટ સેન્સિંગ અને ઇનડાયરેક્ટ સેન્સિંગના બેઝિસ ઉપર થાય છે. બરાબર, આપણે જે સેન્સિંગ માટે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન કરવાનું થાય તો 2 પ્રકારના સેન્સિંગ હોય એના બેઝિસ ઉપર થાય છે.
બર્ડન ટ્યુબ છે, ડાયાફ્રામ છે, બેલોઝ અને મેનોમીટર એ ડાયરેક્ટ સેન્સિંગ એલિમેન્ટ છે. એટલે એ ડાયરેક્ટ સેન્સ કરવું હોય તો આપણે બર્ડન ટ્યુબ, ડાયાફ્રામ અને બેલો જેવા અને મેનોમીટર જે છે એ આપણે યુઝ કરતા હોય છે એલિમેન્ટ. ક્લિયર? પછી ખાસ વેક્યુમ ગેજ અને મેકલોડ ગેજ છે એ ડાયરેક્ટ સેન્સિંગ છે. ક્લિયર? સોરી, એ બંને જે છે એ ઇનડાયરેક્ટ સેન્સિંગ છે. તો ચોથો પોઈન્ટ આવી ગયો આપણો ટાઈપ્સ ઓફ સેન્સિંગ, જેમાં આપણે ડાયરેક્ટ સેન્સિંગ અને ઇનડાયરેક્ટ સેન્સિંગના બેઝિસ ઉપર આપણે એ કાર્ય થાય છે. એમાં બર્ડન ટ્યુબ છે, ડાયાફ્રામ, બેલોઝ અને મેનોમીટરને આપણે ડાયરેક્ટ સેન્સિંગ એલિમેન્ટ તરીકે આમાં ઇન્ક્લુડ કરશું, જ્યારે વેક્યુમ ગેજ અને મેકલોડ ગેજને આપણે ઇનડાયરેક્ટ સેન્સિંગમાં ઇન્ક્લુડ કરશું. ફિફ્થ જોઈએ તો ટાઈપ્સ ઓફ ફંક્શન. તો કયું ફંક્શન હોય તો એના માટે આપણે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ છે એ લોકલ ઇન્ડિકેટર અથવા તો ટ્રાન્સમિશન પર્પઝના બેઝિક્સ ઉપર સિલેક્ટ કરવામાં આવે છે. ક્લિયર? જે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ છે એને લોકલ ઇન્ડિકેટર અથવા ટ્રાન્સમિશનનો પર્પઝ હોય એના બેઝિસ ઉપર આપણે સિલેક્ટ કરવામાં આવે છે. કયું ફંક્શન હોય કે ટ્રાન્સમિશનનું કોઈ પર્પઝ હોય અથવા તો લોકલ કોઈ ઇન્ડિકેટર આપવું હોય તો એના માટે જે છે આપણે એના બેઝિસ ઉપર આપણે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્ટ કરવામાં આવે છે. કયા પ્રકારનું પર્પઝ છે એ ના બેઝિક ઉપર આપણે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરશું. ખાસ બર્ડન ટ્યુબ અને ડાયાફ્રામ જે છે એ ઇન્ડિકેટિંગ તેમજ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે પણ વપરાય છે. બરાબર, ઉપર આપણે જોઈએ એ મુજબ કે લોકલ ઇન્ડિકેટર અને ટ્રાન્સમિશન પર્પઝ માટે આનો ઉપયોગ થતો હોય તો એમાં જે છે બર્ડન ટ્યુબ અને ડાયાફ્રામ જે છે ઇન્ડિકેટિંગ તેમજ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે વપરાય છે. અલગ અલગ એપ્લિકેશન પ્રમાણે બર્ડન ટ્યુબ અને ડાયાફ્રામનો ઉપયોગ થતો હોય તો ફંક્શન માટે આપણે જે છે રેકોર્ડિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે વપરાય છે. જ્યારે સ્ટ્રેન ગેજનો આપણે યુઝ રેકોર્ડિંગ અને કંટ્રોલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે થાય છે. બરાબર, કોઈ રેકોર્ડિંગ કરવું હોય તો એના માટે આપણે સ્ટ્રેન ગેજનો યુઝ થાય છે. ક્લિયર? ટાઈપ્સ ઓફ ફંક્શન, લોકલ ઇન્ડિકેટર અને ટ્રાન્સમિશનના પર્પઝ હોય એના બેઝિસ ઉપર આપણે એને સિલેક્ટ કરવામાં આવે છે. અને સ્ટ્રેન ગેજનો આપણો જે છે યુઝ રેકોર્ડિંગ અને કંટ્રોલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે થાય છે. હવે છઠ્ઠું જોઈએ ટાઈપ્સ ઓફ સિગ્નલ. કયા સિગ્નલ જોઈએ? આના માટે જે છે પ્લાન્ટમાં અવેલેબલ ઇનપુટ સિગ્નલ મુજબ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન કરવામાં આવે છે. બરાબર, આપણે કયા પ્રકારનું સિગ્નલ જનરેટ કરવું છે એ પ્લાન્ટમાં કયા પ્રકારનું ઇનપુટ સિગ્નલ અવેલેબલ છે એ મુજબ આપણે ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન કરવામાં આવે છે. સાતમું જોઈએ તો મટીરિયલ સિલેક્શન. કયા પ્રકારનું મટીરિયલ આપણે યુઝ કરીએ તો પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ તરીકે ઇલાસ્ટિક એલિમેન્ટનો યુઝ કરવામાં આવે છે. બરાબર, આપણે કોઈ મટીરિયલ જોઈએ તો એમાં પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ તરીકે આપણે ઇલાસ્ટિક એલિમેન્ટ હોય એનો યુઝ કરવામાં આવે છે. હવે ખાસ 3 જોઈએ તો મેનોમીટર છે તો એ ફ્લુઇડ મેજરમેન્ટ માટે હોય. પછી બર્ડન ટ્યુબ છે એ એર લો પ્રેશર રેન્જ હોય ત્યારે આપણે એનો ઉપયોગ થાય. પછી જ્યારે ડાયાફ્રામ હોય તો વાઇડ રેન્જ હોય ઓફ મટીરિયલ, બરાબર, કોરોઝિવ એન્વાયરમેન્ટ માટે ત્યારે આપણે એમાં ડાયાફ્રામ નો યુઝ કરશું. બરાબર, મટીરિયલ સિલેક્શન માટે જોઈએ તો ફ્લુઇડ માટે મેનોમીટર, એર પ્રેશર એર લો હોય બરાબર તો એના માટે બટન ટ્યુબ અને વાઇડ રેન્જ હોય કોરોઝિવ એન્વાયરમેન્ટ તો એના માટે ડાયાફ્રામ. તો ખાસ નામ યાદ રાખવાના રહેશે મેનોમીટર, બટન ટ્યુબ અને ડાયાફ્રામ અને સ્ટ્રેન ગેજ. ક્લિયર? ટાઈપ ઓફ મટીરિયલ માટે આપણે જે છે મેનોમીટર છે એ ફ્લુઇડ મેજરમેન્ટ માટે, બર્ડન ટ્યુબ છે એર લો પ્રેશર રેન્જ માટે અને ડાયાફ્રામ છે એ વાઇડ રેન્જ ઓફ મટીરિયલ અને કોરોઝિવ એન્વાયરમેન્ટ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આટલા પ્રકારના જે પોઈન્ટ્સ છે એ ખાસ યાદ રાખવાના રહેશે ફોર સિલેક્શન ઓફ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ. હવે નેક્સ્ટ એનું જોશું કોસ્ટ કેટલી હોય. નેક્સ્ટ પોઈન્ટ જોશું કોસ્ટ કેટલી હોય. તો ઇન્સ્ટ્રુમેન્ટની કોસ્ટ એટલે કે કિંમત એ વ્યાજબી એટલે કે અવેલેબલ હોવી જોઈએ. બરાબર છે, ઇન્સ્ટ્રુમેન્ટની કોસ્ટ છે એ વ્યાજબી
હોવી જોઈએ. લો કોસ્ટ માટે આપણે બર્ડન ટ્યુબ અને મોડરેટ કોસ્ટ હોય તો આપણે ડાયાફ્રામ અને બેલોઝ નો આપણે એમાં સમાવેશ કરવામાં આવે છે. બરાબર. લો કોસ્ટ બર્ડન ટ્યુબ છે એ લો કોસ્ટમાં આવી જાય, જ્યારે મોડરેટ કોસ્ટમાં જે છે ડાયાફ્રામ અને બેલોઝ હોય છે. તો ટોટલ 8 પોઈન્ટ છે એ ખાસ તમારે યાદ રાખવાના રહેશે ફોર સિલેક્શન ઓફ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ. આટલા ફેક્ટર અફેક્ટ કરે, આટલા જે છે ફેક્ટર આપણે જે છે ધ્યાનમાં રાખવાના રહેશે જ્યારે આપણે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરીએ ત્યારે. ઇક્યુની ફાઇનલ પરીક્ષામાં 7 માર્ક્સમાં આ જે ટોપિક છે એ પૂછાઈ શકે, તો એમાં આપણે ખાસ આટલા ટોપિક મેન્શન કરવાના રહેશે. એક્યુરસી, રેન્જ, ઓકે, એક્યુરસી, પછી રેન્જ, ટાઈપ્સ ઓફ માઉન્ટિંગ, ટાઈપ્સ ઓફ સેન્સિંગ, ટાઈપ્સ ઓફ ફંક્શન, ટાઈપ્સ ઓફ સિગ્નલ, પછી મટીરિયલ કેવું છે એનું સિલેક્શન, પછી એની કોસ્ટ. તો 8 પોઈન્ટ છે એ ખાસ જે છે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ નું સિલેક્શન કરવાનું હોય ત્યારે 8 પોઈન્ટ જે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. ક્લિયર? ક્લિયર છે આટલું પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરવા માટે ટોટલ 8 જે છે પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાના રહેશે. ક્લિયર? ફરી વાર જોઈ લઈએ, રિપીટ કરી લઈએ. બરાબર. પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ એમાં જે છે એક્યુરસી, બીજો પોઈન્ટ આપણે જોયો રેન્જ. 3 પ્રકારની આપણે રેન્જ, લો, મીડિયમ અને હાઈ રેન્જ. લો રેન્જ માટે આપણે મેક્લોઇડ અને પિરાની ગેજનો ઉપયોગ કરશું. મીડિયમ રેન્જ માટે મેનોમીટર અને ડાયાફ્રામ. હાઈ રેન્જ માટે બર્ડન ટ્યુબ 15 થી 10 લાખ પીએસઆઈ જેટલું. સ્ટ્રેન ગેજ છે 0 થી 20 લાખ પીએસઆઈ માટે વપરાય છે. પછી આપણે સ્ટડી કર્યું ટાઈપ્સ ઓફ માઉન્ટિંગ, જેમાં જે છે મેનોમીટરમાં આપણે લેવલની જરૂર નથી, જ્યારે બર્ડન ટ્યુબમાં આપણે હિસ્ટેરિસિસ શોક અને વાઇબ્રેશન વાળી જગ્યા હોય એના ઉપર એને રાખવામાં આવે છે. પછી સ્ટ્રેન ગેજને સરળતાથી મેન્ટેન કરી શકાય, એમાં કોઈ મૂવિંગ પાર્ટ હોતા નથી એટલા માટે. પછી ટાઈપ્સ ઓફ સેન્સિંગ જોયું તો એમાં જે છે ડાયરેક્ટ સેન્સિંગ અને ઇનડાયરેક્ટ સેન્સિંગના બેઝિસ ઉપર એનું આપણે સિલેક્શન કરવાનું હોય. ડાયરેક્ટ સેન્સિંગ માટે બર્ડન ટ્યુબ, ડાયાફ્રામ, બેલોઝ અને મેનોમીટર. તો વાયોમાં પણ પૂછી શકે કે જે છે ડાયરેક્ટ સેન્સિંગ માટે કયા કયા એલિમેન્ટનો ઉપયોગ થાય, ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય. તો એમાં જે છે બર્ડન ટ્યુબ, ડાયાફ્રામ, બેલો અને મેનોમીટર એ ખાસ યાદ રાખવાનું રહેશે. ક્લિયર? પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર, એનું આપણે સિલેક્શન કરવાનું હોય ત્યારે ડાયરેક્ટ સેન્સિંગ માટે બર્ડન ટ્યુબ, ડાયાફ્રામ, બેલોઝ અને મેનોમીટર, જ્યારે ઇનડાયરેક્ટ સેન્સિંગ માટે વેક્યુમ ગેજ અને મેગ્લોઇડ ગેજ, આ બે જે છે એલિમેન્ટ નો યુઝ કરવામાં આવે છે. પછી આપણે ટાઈપ્સ ઓફ ફંક્શન જોયા, તો એમાં જે છે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટને લોકલ ઇન્ડિકેટર અથવા તો ટ્રાન્સમિશન ઓફ પર્પઝ હોય એના બેઝિસ ઉપર સિલેક્ટ કરવામાં આવે છે. બર્ડન ટ્યુબ અને ડાયાફ્રામ જે છે એ ઇન્ડિકેટિંગ તેમજ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે પણ એમાં વાપરવામાં આવે છે, જ્યારે સ્ટ્રેન ગેજનો ઉપયોગ છે એ આપણે રીડિંગ અને કંટ્રોલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કરવામાં આવે છે. બરાબર. બર્ડન ટ્યુબ, સ્ટ્રેન ગેજ એ ખાસ અને ડાયાફ્રામ એટલા જે એલિમેન્ટ છે એ ખાસ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરવાનું હોય ત્યારે ખાસ યાદ રાખવાના રહેશે. પછી ટાઈપ્સ ઓફ સિગ્નલ જોયા, એમાં ઓપરેશન માટે પ્લાન્ટમાં અવેલેબલ ઇનપુટ સિગ્નલ મુજબ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્ટ કરવામાં આવે
છે, બરાબર. ટાઈપ્સ ઓફ સિગ્નલ ની વાત કરવામાં આવે તો એ માટે જે પ્લાન્ટમાં અવેલેબલ ઇનપુટ સિગ્નલ હોય એના મુજબ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન કરવામાં આવે છે. પછી મટીરિયલ જોઈએ તો પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ તરીકે ઇલાસ્ટિક એલિમેન્ટનો યુઝ કરવામાં આવે છે, જેમાં આપણે ફિલ્ડની મેજરમેન્ટ માટે મેનોમીટર, બર્ડન ટ્યુબ છે એર લો પ્રેશર રેન્જ માટે, ડાયાફ્રામ છે વાઇડ રેન્જ માટે. કોસ્ટ જોઈએ તો લો કોસ્ટ માટે બર્ડન ટ્યુબ અને મોડરેટ કોસ્ટ માટે ડાયાફ્રામ અને બેલો. તો આ થઈ ગયું આપણું આજનો ટોપિક પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ. 7 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર. ખાસ મોસ્ટ આઈએમપી ટોપિક છે, યાદ રાખવાના રહેશે. 8 પોઈન્ટ એક્યુરસી, રેન્જ, ટાઈપ્સ ઓફ માઉન્ટિંગ, ટાઈપ્સ ઓફ સેન્સિંગ, ટાઈપ્સ ઓફ ફંક્શન, ટાઈપ્સ ઓફ સિગ્નલ, મટીરિયલ સિલેક્શન અને કોસ્ટ. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ટોપિક સ્ટડી કરશું.